રોકાણકારો અને અવકાશ વિજ્ઞાન નિષ્ણાતોને ગુજરાતમાં સ્પેસ ઇકોસિસ્ટમ વિકસાવવા આહવાન કર્યું। ગઈકાલે વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણકાર પરિષદ દરમિયાન આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પરના સેમિનારને સંબોધતા તેમણે કહ્યું કે અંતરિક્ષ ક્ષેત્રે દેશ અને દુનિયાના રોકાણકારો માટે ગુજરાત મોકાનું સ્થાન છે। તેમણે કહ્યું કે અંતરિક્ષ ક્ષેત્રે ખાનગી ભાગીદારી અને સ્ટાર્ટઅપ વિકસે તે આવશ્યક છે। ઇસરોના અધ્યક્ષ એસ સોમનાથે જણાવ્યું કે ઇસરો વર્ષ 2028 સુધીમાં હાલની પ્રક્ષેપણ ક્ષમતાઓનો ઉપયોગ કરીને પ્રથમ ભારતીય અંતરિક્ષ સ્ટેશન શરૂ કરવાનું લક્ષ્ય ધરાવે છે। શ્રી સોમનાથે 2028 સુધીમાં પ્રથમ ભારતીય અંતરિક્ષ સ્ટેશન સ્થાપિત કરવાની મહત્વાકાંક્ષી યોજનાનું અનાવરણ કર્યું। તેમણે કહ્યું કે આ પગલું અંતરિક્ષ ક્ષેત્રે વિજ્ઞાન, આર્થિક વૃદ્ધિ અને આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહન આપવા માટે નિર્ણાયક બનશે। ચંદ્ર પર માનવ પ્રવેશની આર્થિક અસર પર પ્રકાશ પાડતા શ્રી સોમનાથે કહ્યું કે વધુ પ્રવૃત્તિઓ હાથ ધરાશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણકાર પરિષદના ભાગરૂપે પોર્ટલેન્ડ ડેવલપમેન્ટ વિષય પર યોજાયેલા સેમિનારમાં કહ્યું કે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને પરિણામે